નમસ્કાર. ગુજરાત સમાચાર અને સમન્વયના સંગમમાં આજે ઉપસ્થિત રહેતા ખૂબ ખુશી અને ખુશીની લાગણી અનુભવું છું. સમન્વયનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત સમાચાર ઉપર કેટલોક હક પણ છે અને કેટલીક મારી ફરજ પણ છે. હક એટલે છે કે ગુજરાત સમાચારથી મારો સંગીતનો જન્મ થયો છે. ગુજરાત સમાચાર ચિત્રલોક સિને સર્કલથી, અને ફરજના રૂપે આજે મને જ્યારે આમંત્રણ આપ્યું ત્યારે ખૂબ ખૂબ લાગણીવશ થયો છું. ગુજરાત સમાચાર અને સમન્વયને 12 વર્ષ પૂરા થયા છે. જોગાનો જોગ કેવો છે, સંગીતમાં 12 સ્વર છે અને 12 વર્ષ પૂરા થયા છે. શ્રુતિઓ તો અસંખ્ય છે અને ભગવાનને પ્રાર્થના કરતી કે જેટલી શ્રુતિઓ છે એટલા જ વર્ષ ગુજરાત સમાચાર અને સમન્વયનું આ અનોખું નજરાણું ગુજરાતને, અમદાવાદને મળતું રહે તેવી મારી પ્રભુને પ્રાર્થના છે. આવો રફી સાહેબના ગુજરાતી ગીતો શરૂ કરું એ પહેલા સંગીતજ્ઞ ઘણા અહીંયા બિરાજમાન છે. શ્રી ગૌરાંગભાઈ તેમજ અન્ય, તેમને હું વંદન કરું છું અને શ્રોતાઓને પણ પ્રણામ. મારા ગુરુજન મોહમ્મદ રફીને વંદન, શ્રી સુધીર ખાંડેકરને વંદન, તેમજ અન્ય કવિઓને યાદ કરી પ્રથમ ગીત આપની સમક્ષ રજૂ કરું છું. ગની દહીવાળાની ગઝલ છે અને મરબ્બી શ્રી પુરુષોત્તમભાઈએ એનું કમ્પોઝિશન કર્યું છે. રફી સાહેબ. દિવસો જુદાઈ જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ ચાલે લઈ જશે કુછ શત્રુઓ જ સ્વજન સુધી. મારો હાથ ચાલે લઈ જશે. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી. વખત આપણે તો એક મેઘ મન મન સુધી. અમારો હાથ ચાલે લઈ જશે. તમે રાજ રાણીના ચીર સમ, અમે રંગનાર ચુંદડી. તમે રાજ રાણીના ચીર સમ, અમે રંગનાર ચુંદડી. તમે તન પેરો ઘડી બે
દઈએ કફન સુધી મારો હાથ જાલી લઈ જશે. ખુદેશ્વરે કૃપા કરી વધી ગઈ તો ખુદેશ્વરે કૃપા કરી કોઈ શ્વાસ બંધ થઈ ગયો કે પવન જાય અગન સુધી મારો હાથ જાલી લઈ જશે. મુજ શત્રુઓ જ સ્વજન સુધી મારો હાથ જાલી લઈ જશે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. કેટલી સુંદર કવિતા. મારો હાથ ઝાલીને લઈ જશે. કવિતા વર્ષો પહેલા અમારે ત્યાં ચોપાટી પર કવિ સંમેલનો થતા ત્યારે સાંભળેલો રામરિક મનહરનો એક શેર યાદ આવે. તેઓ લખે છે કે સરલ નહીં હૈ કવિતા લિખના, સરલ નહીં હૈ કવિતા લિખના, પૂછ લો इन फनकारों से. सरल नहीं है कविता लिखना, पूछ लो इन फनकारों से. ये सब लोहा काट रहे हैं कागज की तलवारों से. અને ગઝલ કઈ રીતે લખાય, કઈ રીતે તમે સામાન્ય અમારા જેવા દેખાતા હાડમાસ જેવા માણસો કઈ રીતે કવિતા લખી શકો? આવા બિચારા ભોળા લોકોને અમુક પ્રશ્નો થતા હોય તો એના જવાબમાં કવિ લખે છે કે મિલે કિસી સે નજર તો સમજો ગઝલ હુઈ, મિલે કિસી સે નજર તો સમજો ગઝલ હુઈ, રહે ના अपनी खबर तो समझो गजल हुई. मिले किसी से नजर तो समझो गजल हुई, रहे न अपनी खबर तो समझो गजल हुई. उदास बिस्तर की सिलवटें जब चुभे तुम्हें, न सो सको रात भर तो समझो गजल हुई. वो અઘરું હોય છે. લોહી ટપકે ત્યારે કાગળ વચ્ચે ધરવો જોઈએ. સુરેશ દલાલ એમનું એક કવિ સંમેલન ચાલતું હતું ને ઇન્ટરવલમાં એક બેને આવીને પૂછ્યું કે સુરેશભાઈ આ કવિતા કઈ રીતે બનાવાય? સુરેશભાઈ કહ્યું, બેન હું સુરેશ દલાલ છું, તરલા દલાલ નહીં. રાતોની ઊંઘ વેરણ થતી હોય છે ત્યારે કોઈ ગઝલ કે ગીત ઈશ્વર પ્રેરિત આવતું હોય છે અને પછી એના પર કવિ કર્મ થતું હોય છે. મારો હાથ ઝાલીને લઈ જશે. ક્યાં બાત હે. હું ઈચ્છીશ બંકીભાઈ માટે એકવાર ફરીથી જોરદાર તાળીઓ થઈ જાય. અને હવે તમારી સમક્ષ એક સરસ મજાનું ડ્યુએટ સોંગ, એક સંવાદ ગીત લઈને તેઓ આવી રહ્યા છે. મહેંદી રંગ લાગ્યો ફિલ્મનું ગીત, ગીતકાર સંગીતકાર અવિનાશ વ્યાસ. આ ડ્યુએટ સોંગમાં બંકિમ પાઠકને સાથ આપે છે ગાર્ગી વોરા ફ્રોમ રાજકોટ. ગાર્ગીબેન માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. નૈન ચકચૂર છે, મન આતુર છે, હવે જો રહી ગયું બાકી કહો મંજૂર છે. નૈન ચકચૂર છે, મન આતુર છે, હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે. નૈન ચકચૂર છે,
कतीबा की नजर राखी जिगर ने कर आहा कती सीधी कतीबा की नजर राखी जिगर ने कर હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે ચકચૂર છે જખમનો સોર છે ચકચૂર છે મનમાં દૂર છે હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે ચકચૂર છે ભાઈ રિધમ જરા મોનિટરમાં આપજો ભાઈ આ ગીત અહીંયા હાજર તમામે તમામ જણને વેલેન્ટાઇન ડે નિમિત્તેની ગિફ્ટ પોતપોતાની પત્ની સાથે આવેલા એમને પણ સમર્પિત અને પોતપોતાની વેલેન્ટાઇન સાથે આવેલા એમને પણ સમર્પિત. અમુક લોકો નસીબદાર હોય છે જે લોકોને વેલેન્ટાઇન હોય છે. મિત્રો, એક કપલ જેના લગ્નને 50 યર્સ કમ્પ્લીટ થયા હોય અને આજકાલ ગોલ્ડન જુબલી સિલ્વર જુબલી બનાવવાના બહુ બધા જલસા ચાલતા હોય છે. દીકરાઓ સરપ્રાઈઝ આપે મમ્મી પપ્પાને, આંખે પાટા બાંધીને લઈ આવે બેન્ક્વેટ હોલ પર, જલસો કરે. આ એક એવું કપલ છે જે સંતાનો દ્વારા તર છોડાયેલું છે. મુંબઈની વાત છે અને આવતીકાલે વેલેન્ટાઇન ડે નિમિત્તે ગોલ્ડન જુબલી મેરેજ એનિવર્સરી છે અને હસબન્ડ વાઈફ વચ્ચે વાત થાય છે. દાદાજી દાદીને કહે છે, દાદા દાદીની ઉંમરના છે, કાલે આપણી 50મી મેરેજ એનિવર્સરી છે, કઈ રીતે સેલિબ્રેટ કરશું? કે છે શું કરશું, આપણી પાસે ક્યાં કંઈ પૈસો છે કે આપણે સેલિબ્રેટ કરીએ? ના, તો પણ આપણે 50 વર્ષ થયા, વી મસ્ટ સેલિબ્રેટ. એક કામ કરીએ, આપણે આપણા મેરેજ પહેલાં ગોલ્ડન પીરિયડમાં જ્યારે આપણે એકબીજાના પ્રેમમાં હતા ત્યારે ચોપાટીનો પેલો આનંદો દૂધ મળે છે ને, ત્યાં જે પેલો લાઇટનો પોલ હતો ત્યાં આપણે મળતા સમય નક્કી કરીને, અને પછી ચોપાટીના દરિયા કિનારે જઈને બાફેલી મગફળી અને શેરડી ખાતા ગંડેરી, એવું જ કંઈક કરીએ અને સેલિબ્રેટ કરીએ. નક્કી થાય છે બંને વચ્ચે. બીજે દિવસે દાદાજી તૈયાર થઈને એ જે સમય આપ્યો હોય છે ત્યારે પહોંચી જાય છે ત્યાં આગળ. અડધો કલાક, કલાક, 1.5 કલાક, 2 કલાક થઈ જાય છે, દાદીમાં આવતા જ નથી. ધુઆં ફુઆં થતા દાદા ઘરે જાય છે અને કહે છે ભડકીને, તું કેમ આવી નહીં? 1.5-2 કલાક તે રાહ જોડાવી, કેમ ના આવી? દાદી શરમાઈને કહે છે, મમ્મીએ આવા જ ન દીધી. ઉમ્ર કા બઢના તો દસ્તુરે જહાં હૈ. તબસ્સુમજીએ આ શેર બાળા સાહેબ ઠાકરે જ્યારે એમને એટેક આવ્યો ને હોસ્પિટલ હતા ત્યારે તબસ્સુમજી એમને મળવા ગયા હતા અને બાળા સાહેબ બોલ્યા, આતા વય ઝાલી માજી, એટલે મારી હવે ઉંમર થઈ ગઈ. ત્યારે તબસ્સુમજીએ એમના માટે આ શેર કહ્યો કે ઉમ્ર કા બઢના તો દસ્તુરે જહાં હૈ, મહેસૂસ ના કરો તો બુઢાપા કહાં હૈ. તો આવો એ જ વાત તમારી સમક્ષ લઈને ફરી એકવાર બંકિમભાઈ રજૂ થાય છે. એક સરસ મજાની કવ્વાલી, ગીતકાર અવિનાશ વ્યાસ, સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય, એક ચિરંજીવ રચના. કહું છું જવાનીને
પાછી વળી કહું છું જવાની પાછી વળી કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે મને ન ગમતું મને ન ગમતું મને ન ગમતું ઘડપણનું ડાપણ તન તારું સગપણ ભૂલાવી રહ્યો છે કહું છું જવાનીને મનની સ્થિતિ હંમેશા આ જ રહી